વડોદરાના જાંબુઆના બીએસયુપી હાઉસિંગના મકાનો આવેલા છે. આ મકાનો 12 વર્ષમાં ખખડી ગયા. તેમ છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવતા ગત રાત્રે અહીં અકસ્માતની ઘટના બની હતી, જેમાં સ્લેબનો એક ભાગ પડતા વૃદ્ધ મહિલાને ઈજા પહોંચી. સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. આ ચોમાસામાં જર્જરિત મકાનના કારણે મૃત્યુ થયાની આ પ્રથમ ઘટના છે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા 12 વર્ષ પહેલા શહેરના જાંબુઆ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં બીએસયુપી આવાસો બનાવવામાં આવ્યા હતા, જે પૈકીના જાંબુઆ ખાતે આવેલા આવાસના એક મકાનમાં રૂમની છત પડતા પરિવારની એક વૃદ્ધાને ગંભીર ઈજા પહોંચી હતી. બાદમાં મહિલાને સારવારથી એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું હતું. તંત્ર નિંદ્રાધીન રહ્યું હતું, જેનો ડર હતો તે ઘટના સામે આવી. ઘટનાને પગલે સ્થાનિકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ તકે અમીબેન રાવત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માત્ર 12 વર્ષમાં જ આરસીસીનું માળખું કેવી રીતે ખખડધજ થઈ શકે. પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે અહીં રહેતા લોકોને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ. જો તેમ કરવામાં તંત્ર નિષ્ફળ જશે અને કોઈ દુર્ઘટના ઘટે તો તેની માટેની સંપૂર્ણ જવાબદારી પાલિકાના મ્યુનિસિપલ કમિશનરની રહેશે. આ બચારા હુઈ રહ્યા હતા. હવે કેટલો દિવસ પરું કરે. હવે આજે બચ્ચો હુઈ રહ્યા શાંતિથી. આ ધાબુ એમના ઉપર પાયરું. સારું છે કે બચી ગઈ ડોળી. આગળ પાછળ આનું કોઈ છે નથી. હવે આ રહેશે કારેલી બાગ. અવાજ આવ્યો ને એટલે મેં ઉપર આવ્યો. તમે જ્યારે ઉપર આવ્યા તમે શું જોયું? તમે આ બાહેને દબાઈ ગયા હતા. શેનાથી દબાઈ ગયા હતા? આ સ્લેબથી. સ્લેબથી. પછી તમે શું કર્યું? તમે અમે ને મેં મારા વાઈફ થઈને પેલું ધાબુનું આખું ઉઠાઈને એમ એમ પલટાઈ દીધું અને પેલા છોકરા જોડે એને ખસેડા આવી. અમારો કહેવાનો એક જ પ્રશ્ન છે, આ હુડાના મકાનના રિપેરિંગ નથી કરતા, કંઈ કરવા માંગતા નથી સરકાર. તો અમારો પ્રશ્ન એવો છે કે કઈ જગાએ અમને સેટ કરી આપો, કઈ જગાએ ઘર ખાલી હોય તો અમને રહેવાની વ્યવસ્થા કરી આપો, ને વ્યવસ્થા ના કરી આપવી હોય તો અમને કઈ જગાએ મકાન બાંધી આપો. એ સરકારને એવું છે કે કારે આના મયથી આ માણસોનો જરા હુમલો થાય તો સરકારને એવું છે કે અમારે તો કંઈ લેવા દેવા નહીં. સરકારને એવું કહેવા માંગવા છે કે આ તૂટે તારે માણસો મરે તારે અમે સરકાર એમને ઘર આપે.